જય દ્વારકાધીશ મિત્રો. તો તમે ઇન્સ્ટાગ્રામમાં એનિમલ્સ ઓફ ગીર નામનું પેજ તો જોયું જ હશે કે આપણા વિજયભાઈ રાયકા છે, આર્મીમાં હાલ છે અને એની ભેંસો પણ તમે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ થઈ ગયેલી જોઈ જ હશે. તો આપણે પોતે ત્યાં ગીરમાં આવ્યા છીએ. જે ગીર જંગલની ભેંસો કહેવાય એ પોતે કુંઢિયું. ઓરિજિનલ કુંઢિયું ને ઓરિજિનલ તમારે તો આમ વર્ષોથી પહેવું હશે જ ને પહેલેથી. હા બરોબર છે. એક જુઓ ને એક ભૂલો એવી કુંઢીઓ. અમે જો એક કુંઢી ફાડો કયો રાખ્યો હે? બરોબર એને આમનો લાવજો. એ તડકો પાછો બહુ છે કારણ કે અત્યારે વાગ્યા લગભગ 11:30-12 જેવું થયું છે બપોરનું. એ ભેંસું બધી અંદર બેઠી છે. એ તો કહું 11:30-12 જેવું થયું હશે. આ બાજુ પણ જુઓ તમે, ખડાયું જે નવી પાડાની છે બની એ જુઓ તમે. વાહ વાહ. જા ભરી ભરી ભરી. ભડકે ભડકે ભગેરું. હા હવે બધી બારી નીકળી. ઓલો ડેલો ખુલ્લો છે બંધ કરી દેજો ને, બારી વહી જશે નગર. હમણાં બધીની આમ એક ખરખી ગોઠવીને પછી સીન આવે ને જોજો તમે. આમ ભેંસ જુઓ તમે, ટોપલિયું ટોપલિયું. આમ તમારી જૂનામાં જૂની ભેહું માયલી કઈ? બરોબર. હા પાડો ક્યાં પાછળ હે? જો આ પાડો. આ બાજુ એને નવડાવે છે. કમ્પ્લીટ આવી ગયો રેડી. ઘરની બહેનો જ છે કે લીધેલો? બરોબર. પાડો એક નંબર ગોઈતો. એ કુંઢી. હા 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 હા. કુંઢી કુંઢી. પાડો હારો રાખ્યો હે. કાન કેમ એવું હે? બોસ કહી દેલો કાન કઈ પણ ને જીવડા પડી ગયા તો પાણી કરે. બરોબર. અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું છે ને. ખડાયું ખડાયું. કાન તમારે કાપવાની છે? બધી ભેહું કાપતા હશે ને કાન તો? બધા કાન થી રૂપ આવતું હોય છે ને એનું. હેલાર હેલાર એ હેલાર. આલી કુંડી મોટી. હા ભાભરીઓ પણ.
ખબર પડી જાય બોલાવો એટલે બધી નામથી જ બોલાવો. મોટી પાડ્યું ક્યાં પાડે ને બીજો પાડવાની પેલા હતો ને? બીજો પણ આ પાટો તો શું ઓમ ભેગું થઈ બરોબર. આવી હો બોલાટ. મેં આમ સાંભળ્યું આ તમે ભેહું ખાવા બાવા કરવા ન દે હે? આ તો વળી જાય સીધો. આ તો લગભગ 80 કિલોમીટર બાઇક ઉપર ચાલીને જંગલવાળા રસ્તેથી આપણે આવી ગયા છીએ રૂપલધામ રામપરા. અને રૂપલમાં હશે તો એના પણ તમને દર્શન કરાવશું. પહેલાં આપણે મંદિરે જઈએ અને ત્યાં દર્શન કરી લઈએ. જય રૂપલમાં એ ભગવતી. નાગભાઈ રૂપલ હા રૂપલાઈમાંનો બાળપણનો ફોટો. આ નાગભાઈમાંનું તમે જો આરે ખોડિયારમાં છે અને બીજા માતાજી. નવું મંદિર તો વहाँ બનાવ્યું હોય ને હજી આગળ. આ બાજુ મહાદેવ રૂપેશ્વર મહાદેવ મંદિર છે. મહાદેવ તો હવે આપણે નવું મંદિર જે રૂપલમાંનું છે ત્યાં પણ જઈ અને ત્યાંનું પણ તમને બતાવીએ. એ પહેલાં અહીંના પણ તમે દર્શન કરી લો વ્યવસ્થિત. અને બધાને જય રૂપલમાં બધા કોમેન્ટ પણ કરી દેજો. રૂપલમાંનું નવું મંદિર ચારણ જગદમાં રૂપલમાં. મંદિર નવું જોરદાર બનાવ્યું માતાજીએ, નહીં કાંઈ ન ઘટે. રૂપલધામ રામપરા. હે માં જય માં. એમાં કાલ રાત્રિમાં ગૌરી નવદુર્ગામાં સ્થિર છે. માતાજી હોતા હે 4 વાગ્યા પછી. તો ભાઈ બાઇકમાં હોય અને રૂપલમાના દર્શન થાય. આપણને તો રૂપલમાના દર્શન થઈ ગયા, પણ હવે ખબર નહીં કે એ ફોનના બાઇક નહીં હોય એટલે વિડીયો ન ઉતરો, પણ આપણને દર્શન થઈ ગયા રૂપલમાના. હવે આપણે નીકળી સત્તાધાર. આગળ દેખાડી તમને શું શું જોવા મળે છે.
હાલો હવે ચાલુ કરી. તો રામપરા અને પછી સત્તાધાર અને ત્યાંથી લગભગ 40 કિલોમીટર કાપીને આપણે આવ્યા એક જગ્યાએ નેહડે, ત્યાંના એક છુપાયેલા કલાકાર જે આપણી પાછળ બેઠા છે, જે અત્યારે તમને ઝાખા ઝાખા દેખાય, અત્યારે હરખા નહીં દેખાડી, થોડીક વાર પછી હરખા દેખાડશું જ્યારે એના તાલ ઉપર આવશે ત્યારે. તો એનો આપણે હમણાં ચાલુ કરશું. જે એને ગાવાની કલા છે, પોતે ગઢવી છે ને અહીંયા એનો નેહડો છે, ગાયું ભેહું રાખે છે. શું કહ્યું? પિંડાખા ગામ. પિંડાખા ગામ છે, પિંડાખાઈ. નાની પિંડાખાઈ કહેવાય, બરોબર. અને ઘણા મોટા કલાકાર અહીંયા આવી ગયા છે. કોણ કોણ આવી ગયા આપણે અહીંયા? ગોપાલભાઈ ઇટાલિયા, પછી દેવરાજભાઈ ગઢવી, ઈશુદાનભાઈ ગઢવી, ઘણા કલાકાર આની મુલાકાતે આવી ગયા છે. તો હમણાં એ ભાઈને આપણે ગવડાવીએ અને તાલ ઉપર લાવીએ. તો ભાઈ તમને જે આપણે પાછળ બતાવતા હતા કે જે માણસ છુપાયેલા, એ આ ભાઈ પોતે મોટા મોટા કલાકાર, મોટા મોટા કહેવાય નેતા, આને આટો મારવા આવે, કહેવાય ને કે આવડું ઝૂકડું છે છતાં આને આટો મારવા આવે, આની કલા જોવા આવે. તો એની કલા શું ખાસ છે તો આજ તમને બતાવી જ દઈએ આપણે. તો પહેલાં તો તમને આ બધો શોખ કેવી રીતે લાગ્યો? શોખ તો એટલે દાખલા તરીકે હું ભણતો ને ત્યારથી જ હતો, ચોથા ધોરણમાં ભણતો, ત્યારથી ધીરે ધીરે આ લાઈનમાં આવ્યા એમ કે નિશાળમાં પ્રાર્થનામાં ગાતા ને પ્રાર્થનાના કોઈ બાળ ગીતો ગાતા, એટલે થોડુંક એમ થયું કે આપણું ઘણું કામ થોડું કરે છે તો આમાં ઝંપલાવીએ. પછી ધીરે ધીરે હું ચોથા ધોરણમાં આવ્યો અને એક સાહેબે મને ત્યારે સૌપ્રથમ એક કવિતા કરાવી હતી, ચારણ ગણીએ. એ બોલ્યો અને એ કવિતા બાકી કરીને બસ ત્યાંથી પછી આ લાઈનમાં ધીરે ધીરે રસ આવ્યો. ભાઈનું નામ છે ગીગાભાઈ ગઢવી. ઘણા મોટા કલાકાર, મેં તમને કીધું એ રીતે રાજભા ગઢવી, ઈશુદાનભાઈ ગઢવી, ઘણા મોટા કલાકાર અહીંયા આવી ગયા છે. અને ગોપાલભાઈ ઇટાલિયા, ઘણા ભાઈનો કહેવાય ને કે વિડીયો બનાવેલો છે. તો આપણે પણ થોડોક લાભ લઈ અને તમે પણ જો આપણો વિડીયો જોતા હોય તો ભાઈને સપોર્ટ કરજો થોડો, કે આગળ વધે. તો થોડુંક અમને વગાડીને. આજાભાઈ ગોંડલથી આવ્યા છે અમારા નેહડે, અને કે ગીગાભાઈ તમારા નેહડે આવવું છે. મુના મામાનો બધા ફોન આવ્યો, મુના મામા અમારી સાથે છે, એ અત્યારે વિડીયો બનાવે છે. એટલે એ મામાનો ફોન આવ્યો, નેહડે આવ્યા. એટલે મુનાભાઈ મારા મિત્ર, આ ભાઈને તો હું આ પહેલી વાર મળું છું. બરોબર. એટલે રાજનંદની નામની એની ચેનલ છે, એને લાઈક કરો, શેર કરો અને બાજુમાં ઘંટડીને વગાડી નાખો. એટલે એમની ચેનલ હાલવા મળે અને ભાઈની ચેનલ સારી હાલે છે. માતાજીની દયા છે. એટલે આપણે નેહડે પધાર્યા છે, એટલે આપણે ગીત ગાવા હોય તો માતાજીનો ભાવ યાદ કરીએ. સૌ પ્રથમ તો હોય તો બોલજે, અને તારા બાળક બોલાવે ભાઈ, એ આખું જગ રે એને પૂજે પર ચાદીએ.
ગામડાના ટીમે માં ભગવતી સોનબાઈ માં નોતરા ઈ હાયલા આવતા હતા ને એટલે ત્યારે એની રજ ઉડી પગની જે રજ ઉડે ને એમાં આખો આપ ઢંકાણો એટલે કવિ કાક બાપુએ કીધું હતું તેદી રજ ઉડી આખો આપ ઢંકાણો રજ ઉડી આખો આપ ઢંકાણો એની દાડો રજ પૂરે છે સા એ ઉગમણા ઓરડા ભજા તુને બેડિયા વાળી એ સોનલમાં કપાળી એ પોતા વ્રત ખૂબ સરસ કહેવાય ને, કંઠે સરસ્વતી બેઠા છે. અને આ ચારણના નેહડા જે એવા છે એટલે છેલ્લી એક રચના બહુ સારી એક ઝૂંપડીની સંભળાવી દો કે મહેમાન ગતિ ચારણોને કેવો હોય ને ઝૂંપડી આવે મહેમાન એટલે કીધું એ ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માનતો થાજો આ ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માનતો થાજો કે આસરો જેનો એ હાવશે નાનો પણ આભ જેવડો આવકાર આસરો જેનો એ હાવશે નાનો પણ આભ જેવડો આવકાર ભલે ઉજળાય ના આંગ નહીં ભલે ઉજળાય ના એ દિલ જોજો દરિયાવ એ ઝૂંપડીએ કોક દો જાજો એ નામે માનતો થાજો એ ઝૂંપડીએ કોક દો જાજો ધન્યવાદ કહેવાય ભાઈને કે આવું સરસ ગાયું, સરસ્વતીમાં બેઠા છે. બીજું એ કે ગાવાની કળા તો ભાઈને આપી છે, પણ છતાં ગાયો ભેહોનું કરવું, નેહડે રહેવું બહુ અઘરું કામ છે. અને એમાં બધું ગાયોનું અને ગાવાનું બધું બહુ ખૂબ તમને કહેવાય ને કે માતાજીનો ફૂલ સપોર્ટ છે. માતાજીનો ફૂલ સપોર્ટ છે. બાકી કારણ કે વસ્તુ એવી છે કે નેહડામાં રહેવું ને એ બહુ અઘરું છે. બહુ અઘરું છે. કે માણસને એસી ને મકાન તો ઈ તો મળી જાય એક લેવલ પ્રમાણે, બંગલો હોય, ઝૂંપડા, એસી ઘણું એને તો પાછું અહીંયા બહુ સારું હોય. પણ જે નેહડામાં રહેવું, માલઢોરનું કામ કરવું, સવારમાં વહેલું 4 વાગે, માલધારીનું જીવન કેવું છે દાખલા તરીકે સવારમાં વહેલા 4 વાગે ઉઠે, 4 વાગ્યામાં ઉઠીને ગાયું ભેહુંનું જે એનું કામ હોય દોવાનું. માણસ નકર ઉઠે 10 વાગે અત્યારના રૂટ પ્રમાણે. અત્યારનો સમય જોવા જાવ તો માણસ અત્યારે એ ખાવ સુખી માણસ છે, 10 વાગે એસી માંથી ઉઠે. અમારા અહીંયા નેહડામાં એવું 4 વાગ્યા ઉઠી જવાનું, 4 વાગ્યાથી લઈને 5-6 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 8 વાગ્યા સુધી ભેહું દોવાનું, 2-3 કલાક ભેહું દોવાની. પછી માલ ઢોરને લઈને સીમમાં નીકળી જવાનું. બરોબર. એ ભેહુંને વગડાઓમાં ચરાવવાની. અને એમાં દાખલા તરીકે જંગલ વિસ્તાર હોય તો ક્યારે આવાજ આવે, સિંહ મારી જાય બેન, એ કાંઈ નક્કી નહીં. અને આ માલધારી બધા એમ કે માલધારી, પણ માલધારીનું જે જીવન છે ને ભાઈ, બધા તમને માણસ ખવડાવે તો તમને કેટલાનું ખવડાવી દે? કદાચ તમને 50ની સારી થાળી કરાવી, કદાચ તમે અંબાણી સાહેબને ઘરે જાઓ તો 5000ની ડીશ ખવડાવી દે, બરોબર? એનાથી તો મોંઘું ખાવા પીવાનું તો ન હોઈ શકે. પણ અમારા માલધારીમાં એવું છે કે એક ભેં મારી નાખે ને તો 1.5 લાખની ભેં થાય, લાખની ભેં થાય. એવી હાવજને મારે, એવી ભાણા માલધારી ટૂંકમાં હાવજને જમાડે છે. ઈ માલધારીની તાકાત છે, ઈ આ નેહડાઓની તાકાત છે. એટલે ટૂંકમાં ચારણ છે ને, ભલે આમ ટૂંકમાં માલધારી કેમ કે ભલે એના ગરીબ માણસ હોય, એના ટૂંકમાં જે એના ગાયું ભેંસું હોય, કોઈની પાસે 20 ભેં હોય, કોઈ માલધારી પાસે સારા હોય તો 200 ભેવું હોય, 100 ભેવું, એવું નથી. પણ સમય નબળો, પણ એની ટૂંકમાં આવકારો ને એની મહેમાન ગતિ છે ને બહુ મોટી હોય. એ બહુ મોટી હોય. કારણ કે દાખલા તરીકે અમુક મોટા બંગલામાં એવું લખેલું હોય કે કૂતરાઓથી સાવધાન, પણ માલધારીના નેહડે તમે રાતે 12 વાગે જાઓ તો એનો આવકારો મોડો ન હોય, તમે ભૂખ્યા હોય તો જમાડી દે. અને તમારી પાસે કદાચ 1 કરોડ રૂપિયા હોય ને તો એમાંથી એને 1 રૂપિયો લેવાની આશા નો. એ માલધારી
વાહ ખૂબ સરસ. જય માતાજી. તો જે આપણા કવિરાજ હતા જેની હારે આપણે ગાયું એ આપણને લાયા છે શ્રી ગોરવી મોગલમાને ત્યાં. તમે પણ દર્શન કરી લ્યો. શ્રી મોગલમાનું જે છેલ્લું સમાધિ સ્થળ છે એ તમે આ જે લીમડો છે ત્યાં મોગલમાનું છેલ્લું સમાધિ સ્થળ છે શ્રી ગોરવી મોગલમાં. મિત્રો આજનો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી. હવે બધા કહી દે જય માતાજી.